અંધારું હોય પરંતુ કોઈક વ્યક્તિ ત્યાં જઈને એક દીવો પ્રગટાવે તો અંધારું એમ નહીં બોલે કે હું અહીંયાથી નહીં હટું. વ્યક્તિ દીવો પ્રગટાવે એટલે અંધારું આપોઆપ હટી જશે. એવી જ રીતે આપણા ખેડૂત ભાઈઓમાં, આપણા જીવનમાં રહેલો અંધકાર એ હટાવવા માટે કાંઈક ને કાંઈક પ્રકાશરૂપી દીપકની જરૂર હોય છે. તો આજે આ દીપક કિસાન સ્નેહ મિલન રૂપી દીપકમાં ગુજરાત કિસાન સંગઠન અને સંયુક્ત કિસાન મોરચા જે બિન રાજકીય પક્ષ રીતે ભારતભરમાં લડી રહ્યો છે, તો એ આજે ધાંગધ્રા ખાતે, આ ધરા ખાતે, પથ્થરોની ધરતી ખાતે આજે સૌ પ્રથમવાર આવું મહાસંમેલન કિસાન સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણા સૌમાં રહેલા અંધારાને, અજ્ઞાનને દૂર કરી અને આવો દીપક પ્રગટાવે એવા આયોજક મિત્રો સૌ દીપક સમાન છે. તો એમનું પણ અહીંયા સ્વાગત છે. સાથે સાથે ગુજરાતમાંથી 5 થી 7 થી વધારે જિલ્લામાંથી સૌ ખેડૂત મિત્રો પધારેલા છે. તો તેનું આ ધાંગધ્રાની ધરા ઉપર કિસાન સંગઠન અને કિસાન મોરચા વતી હું અહીં હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આગળના કાર્યક્રમ તરીકે જઈશું તો આપણે થોડી ચર્ચા કરીએ. હવે ખેડૂત, અહીં સૌ ખેડૂત મિત્રો છે ને? ખેડૂત એટલે શું? શત્રુઘ્નભાઈ આપો આપો, તમે તો હોશિયાર છો. આવો આવો, આપણે ચર્ચા કરવાની છે મહેમાનો આવે ત્યાં સુધી. ખેડૂત વિશે 2 શબ્દો કહો. હવે કાંઈ વાંધો નહીં, મારા જીવન વિશે થોડુંક ખેડૂતની વાત કરું, પછી રમેશભાઈને વિનંતી કરીશ. હવે હું જન્મજાત પિતૃપક્ષમાંથી ખેડૂત નથી, કારણ કે ભારત દેશ આઝાદ થયો ત્યારે જે વાવે 1955નો ધારો હતો, 56નો પ્રકાશભાઈ, ખેડૂત ધારો કે વાવે એની જમીન. ત્યારે મારા બાપ દાદાએ કોઈ જમીન રાખી નહોતી કે વાવતા ન હોય, એ જે હોય. એટલે પછી ધીરે ધીરે મારા ફાધર જમીન ખેડવા માટે બનાસકાંઠા ગયેલા. આ ખેડૂત મિત્રો કંઈક ઉત્તર ગુજરાતના છે, એમને ખબર હશે. બનાસકાંઠા થરા કાંકરેજ તાલુકામાં જૈન લોકોની જમીન વાવતા, ભાગે જમીન વાવતા, મજૂરી આપણીને જમીન એની, એટલે ભાગે જમીન વાવતા. ધીરે ધીરે આ પછી ઘણા વર્ષો પસાર થયા. પછી ધાંગધ્રા તાલુકાનું મારું મૂળ ગામ ભરાડા જ છે, પણ ભરાડામાં કાંઈ જમીન કે મકાન કશું નહોતું. અને પછી મામાનું ગામ નારીચાણા. હવે મામા મારા મમ્મીના પપ્પા એ મોટા ખેડૂત. હવે એમ કીધું તમે શેક અહીંયા જમીન વાવો છો, તો પછી અહીંયા આવીને જમીન થોડીક ખરીદો. પછી અહીંયા બચત થોડી કરી હતી, એ મૂડીની મામાના સહકારથી થોડી જમીન ખરીદી. ત્યારે હું ખાતેદાર બન્યો, મારા મધર ખાતેદાર બન્યા નાનાના નામ ઉપરથી, અને આજે હું ખાતેદાર છું. પરંતુ પછી તો વર્ષો વીતી ગયા, જમીન સાથે જોડાયેલો છું. લણવું, વાઢવું, ખોદવું, સોરવું, વીણવું, ખેંચવું, આ બધુંય કે પૂરા વાળવા, ઓઘલું કરવું, આ બધી તમામ પ્રકારની ખેડૂતને એક ક્રિયા કરે એ મેં કરેલી છે. કદાચ મારી ઉંમરના ખેડૂત મિત્રોએ આ બધું નહીં કર્યું હોય. ખેડૂત બળદ સાથી પણ હાકેલું છે, જે ઢૂંઢવું કે ઢૂંઢવું હાંકવો, કરબડી હાંકવી, ત્યાંથી માંડીને આજ સુધી ટ્રેક્ટર ચલાવતા. પછી ત્યારબાદ થોડો મગજનો વિકાસ થયો. ત્યારે એમ થયું ખેડૂત તો છીએ જ બાપ દાદાના, પણ આ જમાના પ્રમાણે કંઈક સાઈડ બિઝનેસ કરવો જોઈએ. કેમ? ખેતી તો ઉત્તમ છે, તો સાઈડ બિઝનેસનો કેમ વિચાર આવ્યો? કંઈક તો તકલીફ હશે ને ખેડૂતને, સામાજિકમાં, મોભામાં, દીકરાના વેવિશાળમાં કોઈ પણ નાની મોટી તકલીફ હશે ને ખેડૂતને. છે ને તકલીફ? હાલ પણ છે. તો એ રીતે મેં સાઈડ બિઝનેસ ચાલુ કર્યો, પણ ખેતી સાથે સંકળાયેલો એગ્રોનો બિઝનેસ ચાલુ કર્યો.
અને ઘણા વર્ષો સેવા કરી અને હાલ એગ્રોમાં હું નથી સંભાળતો, પણ ઘણા મિત્રોના હજી મારે સજેસ્ટ માટે ફોન આવે કે આ પાકમાં તકલીફ હોય તો શું કરવું જોઈએ. આજે પણ એગ્રોમાં સેવા આપી રહ્યો છું અને એક અન્નદાતાના દીકરા તરીકે, ખેડૂત પુત્ર તરીકે હાલ પણ બિઝનેસ બીજો કર્યો, એ પણ અન્ન સાથે જોડાયેલો, અન્નદાતા તરીકે અન્ન કે હોટલનો રેસ્ટોરન્ટનો બિઝનેસ પણ છે, અન્નદાતાની સાથે જોડાયેલો છું. કહેવાનું તાત્પર્ય એટલું છે કે જીવનમાં ખેડૂતો કેમ સાઈડ બિઝનેસ કરવો પડે છે? ખેડૂતોને શું એના આવક પૂરતો નથી લઈ શકતા? પોતાનું જીવન ગુજરાન જમાના પ્રમાણે નથી ચલાવી શકતા? અને આ જ છે, નથી ચલાવી શકતા કારણ કે ફસલના પૂરા પ્રમાણમાં ભાવ નથી આવતા. ચાલો, ફસલનું ઉત્પાદન ખેડૂતના હાથમાં છે, કુદરતી આબોહવાના હાથમાં છે, પરંતુ ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી આવતા, એ મોટો પ્રશ્ન છે. આપણે આજથી દાયકા કે 15 વર્ષ પહેલાનો વિચાર કરો અને આજનો વિચાર કરો, તમામ ક્ષેત્રે વિચાર કરો કે સોનાના ભાવ શું હતા? 2006માં સોનાના ભાવ શું હતા? 2005 આજુબાજુ બોલો. 5 થી 7 હજાર રૂપિયા 10 ગ્રામ તોલાના, 5 હજાર, બોલો વધીને 5 હજાર. અને આજે એ ભાવ ક્યાં છે? 65 હજાર રૂપિયા. કેટલા ટકાનો વધારો થયો? હવે 2005માં થોડા કપાસના ભાવ 500-700 રૂપિયા તો હતા જ મારા ખ્યાલ પ્રમાણે, કોઈને યાદ હોય. હા, 900 રૂપિયા, એકવાર 900 થયેલા અને 2012માં 1400 સુધી થયા. એ જ 2012માં. આજે દાયકાઓ ઉપર વીતી ગયા તો એ કપાસના ભાવ ક્યાં છે? જાણીએ છીએ મોંઘવારી વધતી જાય છે અને મોંઘવારીનો પ્રશ્ન એક એ ડિક્લેરેશન કરી દઉં કે આપણે કહીએ છીએ, અમુક ખેડૂત મિત્રો કહેતા હોય છે કે મોંઘવારી રહી એ તો ખેડૂતને ફાયદાકારક છે. ફાયદાકારક છે, નો ડાઉટ. ખેત ઉત્પાદનના ભાવ વધે, દાળના ભાવ વધે, ચોખાના વધે, કપડાના ભાવ વધે, એ ખેડૂત મૂળ સ્ત્રોત છે કપડાનો છે. પણ ખેડૂત મિત્રો હજી સદ્ધર કેમ ન થયા મોંઘવારી વધી છતાંય? કે ઉત્પાદન વાળા કરતા વચેટિયાઓ વધારે કમાય છે. આ હકીકત છે ને? હકીકત. તો એવો ક્યારેય વિચાર કર્યો આના માટે શું કરવું? આ એક સ્નેહ મિલનનો એક પાસું છે, આપણે આત્મચિંતન કરવાનું છે અંદરથી કે શું કરીએ તો આમાં આપણે ખેડૂત તરીકે એક ઉત્પાદન લઈએ છીએ. આપણે બધાએ સાંભળેલું છે ઘણીવાર કે કોઈ ચલો એગ્રો પ્રોડક્ટ છે, તમે દવાનું એક બોટલ લેવા ગયા તો એના ઉપર MRP લખેલી હશે. છે ને MRP લખેલી? કે DAP કે યુરિયાની થેલી કે બિયારણની થેલી, એના ઉપર MRP લખેલી છે. એના ભાવ કોણ નક્કી કરે છે? ખેડૂત નક્કી કરે છે કે વેપારી? હું એગ્રો વાળો હું જ નક્કી કરું ને, મારે તમને આટલામાં આપવાનું છે. ડીઝલ પુરાવા જઈએ આપણે, ડીઝલ લેવા ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવા, તો ડીઝલનો ભાવ કોણ નક્કી કરે? પેટ્રોલ પંપ વાળા, એ સરકાર નક્કી કરે ઉપરથી. એને જે પ્રમાણે વધઘટ હોય, આખું તંત્ર ચાલતું હોય. તો ખેડૂત તરીકે આપણું ઉત્પાદન થયું કે વીઘે 10 મણ 15 મણ કે 20 મણ કપાસ થયો, કે અત્યારે આ જમાનામાં સરેરાશ કેટલી મોંઘવારી વધી છે, તો એને અનુરૂપ આપણે ભાવ નક્કી કરી શકીએ? ઘઉંના ભાવ આપણે નક્કી કરી શકીએ? તો કેમ હોટલ વાળો એક રોટલીના ભાવ નક્કી કરી શકે? એક રોટલીના, હું હોટલ વાળો છું, રોટલીના ભાવ નક્કી કરી શકે? ખેડૂત પહેલા હું, એટલે આ બોલું છું. આ અંતરદ્રષ્ટિ આ કરવાની છે ખેડૂત માટે. તો એના માટે આપણે આપણા હાથમાં નથી ચલો ભાવનું. સરકારે કદાચ પ્રયત્નો કરતી હશે, MSP કે ગમે એ પ્રાઇસ કે એનો ભાવ બંધારો કરે કે આટલાથી જ ચાલુ થાય, છતાંય પણ આજે ખેડૂતને કેમ તકલીફ છે? અમુક ખેડૂતો હશે, મોટા ખેડૂતો હોય કે ગર્ભ શ્રીમંત ખેડૂત હોય કે વર્ષોથી જેને પાણીનું સિંચાઈનું આયોજન કરેલું હોય, થોડુંક મેનેજમેન્ટ સારું હોય, એ કદાચ 2 પૈસે થયા હશે, પણ મહત્તમ ભાગે ખેડૂત આજે પણ દેવાદાર છે. હા, હું જ કહું
મારે ખેતીની જમીન છે, મેં પાક ધિરાણ લીધેલું છે. અત્યારે સરકાર એમ કે, બેંકવાળા એમ કે તમારે પાક ધિરાણ ભરી દેવાનું છે અને પછી તમને નહીં આપી તો મારે 5 વીઘા 10 વીઘા ઓછી કરવી પડે છે. આ પરિસ્થિતિ. હા, તો આજે કહેવાનો મતલબ કે આ ખેડૂત સંમેલનમાંથી આપણે જે શીખવાનું છે, એક અંતરદૃષ્ટિ, એક દીપક કહેતા તે અજ્ઞાન છે, એ જ્ઞાનરૂપી બહાર આવે એ કરવાનું છે. અને એક વાત કહી દઉં, ખેડૂત એટલે ખેડૂત, એની કોઈ નાત નથી, કોઈ જાત નથી, કોઈ ધર્મ નથી, કોઈ પ્રાંત નથી કે કોઈ રાજકીય પક્ષ નથી. એ બધાથી ઉપર થઈને એક ખેડૂત તરીકે જ આપણે જો સંગઠન થઈશું અને સંગઠિત થઈને આપણા પ્રશ્ન માટે અવાજ ઉઠાવીશું તો જ આપણને સફળતા મળશે. નહીતર મોટા ભાગે આપણે જોઈએ છીએ અત્યાર સુધીના આંદોલન થયા હોય કે ખેડૂત મોરચાના થયા હોય કે કિસાન સંગઠનના થયા, ગમે એ થયા હોય, શું થાય છે ક્યારેક ક્યારેક કે કોઈ પણ મોટા નેતા હોય અથવા તો એના સાથે જોડાયેલ વ્યક્તિ હોય, એના ઉપર દબાણ આવે, સામ દાન દંડ ભેદની નીતિ, અથવા તો પોતાના સ્વાર્થ ખાતર કોઈને કોઈ રાજકીય પક્ષમાં યા તો મોટા મોભા ઉપર જોડાઈ જતા હોય છે. સત્ય હકીકત છે ને. તો આજે આ ખરેખર આજે આ જે મંડળ છે ને, આયોજક મંડળ અને ખેડૂત, એ દરેક અહીં લખ્યું અરાજનૈતિક એટલે બિન રાજકીય. આ બિન રાજકીય છે, જેને જે વિચારધારા હોય કરે, પણ ખેડૂત તરીકે આવે એટલે બિન રાજકીય. એક ખેડૂતના પ્રશ્નને